हरिओम नमस्कार विद्यार्थी मित्रों सार्थक विद्या मंदिर में आप सबનું હાર્દિક સ્વાગત છે। હું મયુર ગુરુજી ધોરણ 10 વિષય ગણિતમાં જે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહીએ છે કે પ્રમેય વિશે આપણે ભણીશું। એમાંથી પહેલો પ્રમેય એવો છે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ આમાં જોઈશું, બધાનું ધ્યાન એકદમ કોન્સન્ટ્રેશન થી ભણીશું કે બે સમરૂપ ત્રિકોણની વાત કરી છે। અત્યારે કોઈ હારે લખવાની જરૂર નથી, એકવાર સમજી લ્યો ત્યાર પછી લખવાનો સમય બધાને મળશે કે સમરૂપ ત્રિકોણની વાત કરી છે। પ્રમેય પૂછાય તો માં પક્ષ, સાધ્ય અને સાબિતી ત્રણ વસ્તુ લખવી ફરજિયાત હોય છે। તો પહેલું કામ આપણે કરવાનું આકૃતિ દોરવાનું કે સર આકૃતિ કેમ દોરવી। તો પહેલા આપણે જે કંઈ વિધાન, આ વિધાન તમને પરીક્ષામાં આપેલું હશે, સમજી લ્યો તમારી એક્ઝામ છે એ તમને વિધાન આપેલું છે, તમારે લખવાનું છે। વિધાન એવું છે કે બે સમરૂપ ત્રિકોણના, હવે ત્રિકોણની વાત કરી છે ઈ પાછા સમરૂપ, ઈ કેટલા ત્રિકોણ? બે। તો તમારે બે ત્રિકોણની આકૃતિ દોરવી પડશે। તો સૌપ્રથમ હું બે ત્રિકોણની આકૃતિ દોરું છું। આ પહેલો ત્રિકોણ, એવી જ રીતે હું બીજો ત્રિકોણ દોરવાનો છું। હવે આ બે ત્રિકોણ સમરૂપ છે એટલે એના ક્ષેત્રફળનો ગુણોત્તર, તો હું આને નામ આપી દઉં છું અહીંયા, આને નામ આપું છું A, B અને C, આને નામ આપું છું P, Q અને R। પહેલા આપણે અહીંથી સમજવું। હવે પહેલા લખવાનું કામ કરીએ છીએ આપણે પક્ષ લખો કે મને જે પક્ષ આપેલો છે એ પક્ષ, હું અહીં લખું પક્ષ। પક્ષ એટલે કે મને જે આપેલું છે, અહીંયા મને આપેલા છે બે સમરૂપ ત્રિકોણ। બે સમરૂપ ત્રિકોણ આપ્યા છે, મેં નામ આપ્યા છે આકૃતિમાં A B C અને P Q R। તો અહીંયા લખું કે ત્રિકોણ A B C અને ત્રિકોણ P Q R સમરૂપ ત્રિકોણો છે। ABC અને PQR ત્રિકોણ કેવા છે? સમરૂપ। સમરૂપ એટલે શું? સમ એટલે સરખા, રૂપ એટલે દેખાવના, સરખા દેખાવના હોય ને સમરૂપ કહેવાય। હવે એના માટેની કન્ડિશન થિયરી ભાગમાં ભણ્યા નો ભણ્યા જે આગળના વિડિયો જોઈ લેજો। એવી કન્ડિશન કે સમરૂપ ત્રિકોણ હોય તેના માટેની શરતો હતી બાબા ખૂ, ખૂબા ખૂ, બાબા બા, ખૂ ખૂ ખૂ, એટલે કે કાં તો ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા હોય, અનુરૂપ ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા હોય, ત્યાર પછી એક ખૂણો અને બે બાજુ સરખી હોય, બે બાજુ અને એક ખૂણો સરખો હોય, અને બીજી વસ્તુ આપણે જોઈએ તો આની અંદર ત્રીજી કઈ પણ વસ્તુ મળે કે જો બે ખૂણા સરખા હોય તો ત્રીજો ઓટોમેટિકલી સરખો હોય। કેવી રીતે? કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, બે ખૂણા એક 50 અને એક 60 થાય તો ત્રીજો 70 થવાનો છે, રાઈટ। તો હવે આપણે પક્ષ લખી નાખ્યો। હવે સાધ્ય, કે સાધ્ય એટલે શું? સાધ્ય એટલે કે જે મારે સાબિત કરવાનું છે, હું પહેલા લખું સાધ્ય। તો સાધ્ય એટલે મારે સાબિત કરવાના છે એના ક્ષેત્રફળનો ગુણોત્તર। અહીં જો ક્ષેત્રફળનો ગુણોત્તર, તો ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે હું લખું છું ABC અને ABC નું ક્ષેત્રફળ છે, બીજો ત્રિકોણ PQR એટલે PQR નું ક્ષેત્રફળ। તો સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની, એટલે આ બે ત્રિકોણની અનુરૂપ બાજુના, એટલે અનુરૂપ બાજુ લેવાની એના ગુણોત્તરના વર્ગ બરાબર। અનુરૂપ બાજુ લો તો આ ત્રિકોણની એક બાજુ AB લઈશ તો સામેની ત્રિકોણની એ બાજુ થશે PQ AB છેદમાં PQ, એટલે અનુરૂપ બાજુનો ગુણોત્તર એમનો શું લેવાનો? વર્ગ, ગુણોત્તર સ્ક્વેર BC એના અનુરૂપ બાજુ QR, BC ના છેદમાં QR AC એના અનુરૂપ PR। આ મારે સાબિત કરવાનું છે, આવું મને આપેલું છે, આ સાબિત કરવાનું છે। હું લખું છું સાબિત।
તો સાબિતી લખતા પહેલા આપણે સાબિતીની અંદર થોડુંક આપણે એડ કરશું આમ ત્રિકોણ. કોઈ પણ ત્રિકોણ દોર્યા છે તો આમાં ત્રણ મેન ભાગ પડે આખા પ્રમેય. એક તો પેલા મારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, આ ક્ષેત્રફળ મળે એમનો ગુણોત્તર લેવાનો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું એક સૂત્ર આપણે નાના ધોરણથી ભણતા આવીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. ગમે એ ત્રિકોણ હોય તો આમાં પેલા વેધ દોરવાનો બાકી છે. વેધ અત્યારે દોરીએ છીએ, શરૂઆતમાં વેધ આપણને આપેલો નથી. ક્ષેત્રફળ શોધવા માટે આપણે વેધ દોરીએ છીએ. આના ઉપર હું વેધ દોરું છું અને આના ઉપર પણ વેધ દોરું છું. પહેલા ત્રિકોણમાં વેધ દોરું છું, એમાં એમ નામ, બીજાના વેધ એમ નામ. આપણે કોઈ નામકરણમાં ચેન્જીસ નહીં કરી, ABC અને PQR જ આપશું, એમ અને એન જ રાખશું. જો તમે નામકરણ બદલાવશો તો તમારે નીચેનું સાદરૂપ બધું બદલશે. એટલે કોઈ એવો પ્રયત્ન ના કરતા કે નામ ચેન્જ કરી નાખીએ. હવે આવું કર્યું છે તો સાબિતીમાં લખું કે ત્રિકોણ ABC માં AM વેધ તથા ત્રિકોણ PQR માં PM વેધ. આ બે ત્રિકોણમાં એકવા વેધ છે. અને હજી આપણે લખીએ કે આ બે ત્રિકોણ કેવા ત્રિકોણ છે કે સમરૂપ. મને રકમ આપેલું છે તો આપેલા બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. તો આને કહીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ છે. હવે સમરૂપ ત્રિકોણ છે અને આ આપણે ગુજરાતીમાં લખીએ, ગાણિતિક ભાષામાં એટલે કે મેથેમેટિકલી રિપ્રેઝન્ટ કરવું છે તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. આવું લખો. અહીંયા તમારે લખવું હોય તો લખી શકશો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. લખો તો સારું, વેરી ગુડ. બરાબર, કે ABC અને PQR સમરૂપ ત્રિકોણો છે તો આની ગાણિતિક ભાષામાં લઈએ. હવે રહી વાત ક્ષેત્રફળ શોધવાની. તો ક્ષેત્રફળ શોધવું છે તો મને કહું કે ત્રિકોણ ABC નું મારે ક્ષેત્રફળ શોધવું છે. તો ABC ના ક્ષેત્રફળ શોધવા માટે હું લખું છું ABC આનું ક્ષેત્રફળ શોધવું. એનું સૂત્ર શું? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર છે. હવે કોઈ મકાન ચણતા હોય તો નીચે પાયાની જરૂર પડે. એમને મકાન ચણાય નહીં. તો આ ત્રિકોણ એમને ઉભો ન રહે, નીચે આપણે એનો પાયો તો જોઈએ. તો આ ત્રિકોણનો પાયો આમાં જોઈએ તો કયો પાયો છે? BC છે. તો 1/2 ગુણ્યા પાયો BC. એના ઉપર દોરેલો વેધ છે તે કયો છે? AM વેધ છે. આને હું કહી દઉં છું અત્યારે સમીકરણ નંબર 1. હવે ABC નો જે રીતે ક્ષેત્રફળ શોધું એવી રીતે PQR નું ક્ષેત્રફળ શોધું છું. માનો કે PQR બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા કોઈ ઇન્ડેક્સર બે વાર ન લખી તો આપણે લખી ના ખાય. આપણે આળસ નહીં કરવાની. સૂત્ર લખવામાં શું કામ આળસ કરવી જોઈએ? તો 1/2 ગુણ્યા આની અંદર પાયો એટલે QR એના પર વેધ એટલે કે PM એનો વેધ. આને કહી દઉં છું સમીકરણ નંબર 2. ક્ષેત્રફળ બે ત્રિકોણના શોધ્યા તો કીધું સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ નો ગુણોત્તર. ક્ષેત્રફળનો શું લેવાનો? ગુણોત્તર લેવાનો છે. ક્ષેત્રફળનો ગુણોત્તર લઈશું અહીંયા તો ABC છેદમાં PQR. ડાબી બાજુ ગુણોત્તર લો ABC ના છેદમાં PQR ઇઝ ઇક્વલ્સ ટુ, જે તમારે જો કોઈ લખવું હોય તો બીજી વખત ABC લખી શકશો. આ મૂકીએ આની કિંમત 1/2 ગુણ્યા BC ગુણ્યા AM છેદમાં આનો ગુણોત્તર 1/2 ગુણ્યા QR ગુણ્યા PM. હવે તમે આમાં જો 1/2 ઉપર નીચેથી ઉડી જશે. તો મને આટલું વધ્યું છે તો મને લખું છું કે ABC છેદમાં PQR બરાબર BC ના છેદમાં QR અને AM ના છેદમાં PM. તમારે બે વખત ગુણાકારની નિશાની નથી કરવી, એક વખત જ ગુણાકારની નિશાની કરવી છે. એટલે BC ના છેદમાં QR ગુણ્યા AM ના છેદમાં PM લખું તો ચાલશે કે નહીં ચાલે? તો આ ચાલશે. તો કે BC ના છેદમાં QR
ગુણ્યા am ના છેદમાં pm આજે મને મળ્યું છે ગુણોત્તર મળી ગયો છે આને હું કહી દઉં છું સમીકરણ નંબર 3 આપણું સમીકરણ નંબર 3 આપેલું છે તો સમીકરણ 3 મળી ગયું હવે ખાસ એક પોર્શન અહીંયા પૂરો થયો ત્રિકોણના છેદમાં સોટી તો બીજો વાત એ અહીંયા તમે જો બે ત્રિકોણ દેખાય છે મોટા ત્રિકોણમાંથી મેં ભાગ કર્યા છે તો મને બે ત્રિકોણ દેખાય છે જો અહીંયા ત્રિકોણ દેખાય છે તેવી સીધા બીજા ત્રિકોણમાં આ ત્રિકોણ દેખાય છે આ બે ત્રિકોણ મને દેખાય છે તો આ બે ત્રિકોણ વિશે મારે બે ત્રિકોણ સમરૂપ છે એવું મારે કહેવું છે લોકોને તો કેમનો આપણે ન કહી શકીએ એના માટે આપણે એક સાબિતી આપવી પડશે કે આ બે ત્રિકોણ સમરૂપ છે તો સમરૂપ હોવા માટેની બાજુનો ગુણોત્તર તો મને જો બાજુના માપ આપ્યા છે નથી આપ્યા તો બાજુનો ગુણોત્તર લેવો શક્ય નથી તો કે ખૂણાઓ તો કે આ ખૂણા વિશે થોડુંક એડજસ્ટમેન્ટ થાય તો ખૂણા વિશે સમરૂપ કરવું થોડુંક વિચાર કરો ખૂણા કંઈક એક ખખા થાય બે તો સમરૂપ કહીશું તો અહીં સૌપ્રથમ અહીંયા હું સ્ટાર કરીશ ખાસ એ બાબતમાં કારણ કે અહીંથી બીજો પોર્શન ચાલુ થાય છે અને અહીંથી જે ચાલુ કરશું એ આપણે નાના ત્રિકોણ માટે વાત કરીએ છીએ અત્યાર સુધી જે અહીંયા સુધી વાત કરી મોટા ત્રિકોણ માટે વાત કરેલી છે હવે આપણે વાત કરશું તે નાના ત્રિકોણ માટે કરવાના છીએ તો હું લખું કે ત્રિકોણ નાના ત્રિકોણ માટે લખું કે AMB અથવા તો ABM તમે જેમ લખવું હોય એમ લખીશું કે પેલો ત્રિકોણ લખીએ તો AMB અને ત્રિકોણ PNQ માટે આ બંને ત્રિકોણ માટે આપણે જે ચર્ચા કરીએ છીએ તો એવું હોય તો આ બંને ત્રિકોણ અલગથી આ ડ્રો કરી આપણે વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે આપણો પહેલો ત્રિકોણ છે ABB હવે ત્રિકોણની બાજુ માટે વાત કરીએ કે અત્યારે જ્યારે આ મોટા બે ત્રિકોણ હતા ત્યારે ખૂણો A અને ખૂણો B સરખા હતા સમરૂપ છેલ્લા માટે ખૂણો B અને ખૂણો Q સરખા હતા ખૂણો C અને ખૂણો R સરખા હતા આ બધા ખૂણા કેવા હતા ત્યારે સરખા હતા પરંતુ જો અહીંયા તમે જોવો અહીંયા ભાગ પાડ નહીં તમે A અને P ના તો ભાગ પાડ્યા પછી આપણે અધકચરું કાંઈ લેવું નથી લી ખૂણો અત્યારે જવા B ને છેલ્લે જોઈ લેશું પછી બીજો ખૂણો આવ્યો તો બીજો ખૂણો અહીંયા C કે C અને R ખૂણો સરખા છે તો કે હા છે પણ હું અહીંયા જે બે ત્રિકોણની વાત કરું છું એમાં C અને R તો કે મારા પિક્ચરમાં છે જ નહીં તો C અને R ને મારે જોવાના આવે કે ન જોવાના આવે તો C અને R ને હું નથી જોતો તો ભાઈ તો મારી પાસે ખૂણો B એમનું અત્યારે ન કહેતા આપણે મોટા ત્રિકોણ માટેની વાત કરીએ છીએ જે તમને બ્લુ કલરની ચોકથી જે દોરેલા છે ત્રિકોણની જ વાત કરીએ છીએ તો કે અહીંયા B ની વાત આવી કે ખૂણો B અને ખૂણો Q બે કેવા થાય સરખા થાય કે ન થાય સરખા થાય તો ખૂણો B અને ખૂણો Q સરખા કહી દો તો આમાં જો ખૂણો B અને ખૂણો Q આવે છે તો કે હા આવે છે ખૂણો B અને ખૂણો Q આ બે સરખા થાય છે હું એવું કહી શકીશ કે ખૂણો B ખૂણો Q આવું કહી શકીશ તો ખાલી લખીને પણ આપણે ગમે તે વસ્તુ પ્રમેયમાં લખીને એની સાબિતી પૂરતી આપણે આપવી પડશે કે આપણે લખ્યું B અને Q એ કેના ઉપરથી લખ્યું B અને Q ખૂણા સરખા છે ઈ પાછા આ ત્રિકોણ ABM અને PNQ આ બે ત્રિકોણમાં B અને Q ખૂણા સરખા છે પરંતુ મેં લખ્યું તો કોના હિસાબે ABC અને PQR આ બે ત્રિકોણ હિસાબે લખ્યું કારણ કે Q ખૂણો એવો છે કે જે આ નાના ત્રિકોણમાં આવે છે મોટા ત્રિકોણમાં આવે છે તેવી જ રીતે અહીંયા જે આ ખૂણો છે B કેવો છે કે જે આ નાના ત્રિકોણમાં આવે છે મોટા ત્રિકોણમાં આવે છે એટલે કે ડિઝાઇન વાળો ત્રિકોણ છે એમાં અને ડિઝાઇન વિનાના ત્રિકોણમાં આવે છે ને ખૂણા તો હું એમ લખું છું કે આ બે ખૂણા સમરૂપ છે જો લખવા માટે મેં કીધું કે સમરૂપ ત્રિકોણ એટલા માટે હું એક કૌંસમાં લખીશ કે કના ઉપરથી લખ્યા કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે જો સમરૂપ હોય તો ખૂણા સરખા હોય તો તમે લખી નાખ્યું હાલો એક ખૂણો મને સરખો મળી ગયો અહીંયા આ ખૂણો અને અહીંયા આ એક ખૂણો સરખો હવે જો હજી એક ખૂણો હું સરખો ગોતી લઉં ને તો ત્રિકોણ સમરૂપ કહેવાય શું કામ કોઈ પણ ત્રિકોણના બે ખૂણા સરખા મને મળી જાય તો ત્રીજો ઓટોમેટિકલી કેવો મળશે સરખો જ કારણ કે ત્રિકોણના
ત્રણેય ખૂણાના માપનો સરવાળો થશે 180 અંશ. તો કે એક ખૂણો મળી. પછી થોડું કામ આપણે વધારે જોઈએ. તો અહીંયા તમને દેખાય છે ખૂણો એમ મેં દોર્યો છે. ગમે ત્યારે વેધ દોરીએ ને તો વેધ હંમેશને માટે 90 અંશના ખૂણે હોય. વેધ હંમેશા 90 અંશના ખૂણે. મધ્યગા હંમેશા 90 અંશના ખૂણે ન હોય. અમુક કેસમાં મધ્યગા 90 અંશના ખૂણે હશે. તો બધા કેસમાં શક્ય નથી. અહીંયા મેં આ ખૂણો દોરી નાખ્યો. આ ખૂણો 90 અંશનો થાય. એવી રીતે આમાં ખૂણો દોરી નાખ્યો. ખૂણો 90 અંશનો થાય. તો m અને n બે ખૂણા 90 અંશના છે. તો અહીં લખી નાખો કે ખૂણો m ખૂણો n. તો કેમ ન નહીં લખવાનું પ્રમેયમાં એક સાબિતીને આપી દઈએ થોડું જોતી હોય એ પ્રમાણે સાબિતી કે બે કેવા છે એકાબીજાના કાટખૂણા છે. તો કાટખૂણા હોય તો 90 અંશના જ હોય. એમાં કઈ વધારે કેવું ન પડે કે ખૂણો m આમાં અને ખૂણો n આ બે એકાબીજાને કાટખૂણા છે. તો ત્યાર પછી આટલું કામ પૂરું થયું. હવે આપણે આના ઉપર શું કહીશું કે જો આમાં ત્રિકોણની અંદર આ બે ખૂણા સરખા છે, આમાં આ બે ખૂણા સરખા છે, તો આ ખૂણો કેવો થાય? સરખો જ થાય. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. બે ખૂણા આપ્યા છે તો ત્રીજો ખૂણો સરખો થવાનો છે. તો હવે હું એમ નીચે લખી શકીશ કે ત્રિકોણ AMP સમરૂપ ત્રિકોણ PNQ થાય. હવે આ થાય એવું મેં લખ્યું છે. તો કેવી રીતના લખ્યું થાય એવું? ઉપર મેં જો સાબિતી આપી છે કે બે ખૂણા સરખા છે. તો એને પાછળ લખી નાખું કે કેના ઉપર કે ખૂ શરત. એટલે કે ખૂણા અને ખૂણાની શરત ઉપરથી મેં એવું કહી દીધું કે આ બે ત્રિકોણ છે તે સરખા થશે. ત્યારે જો કોઈ પણ બે ત્રિકોણ સરખા હોય ને તો એની અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો થાય. જો શરૂઆતમાં લઈ ABC અને PQ આ બે છે એકાબીજાને સમરૂપ ત્રિકોણ છે. AB અને PQ નો ગુણોત્તર લો, BC અને QR નો ગુણોત્તર લો, AC અને PR નો ગુણોત્તર હવે ઇક્વલ સરખું. તો અહીંયા આપણે જો બે અહીંયા આકૃતિ દોરી છે. અહીંયા તમને ડિઝાઇન વાળી આકૃતિ દેખાય છે. આના ઉપર હું એમ કહું કે આ ત્રિકોણ AMP અને ત્રિકોણ PNQ આ બંને ત્રિકોણ માટે સમરૂપ ત્રિકોણ હોવાની શરતને કારણે હું એમની બાજુઓનો ગુણોત્તર લઈ શકીશ. એની બાજુઓનો ગુણોત્તર લેવો છે તો એની બાજુનો ગુણોત્તર હું લો. બાજુનો ગુણોત્તર લેવો એટલે પહેલા હું લો આ કર્ણવાળી છે AB બાજુ એને એકરૂપ બાજુ અહીંયા કહેવાય છે PQ બાજુ. એ બેનો ગુણોત્તર આવશે એટલે AB ના છેદમાં PQ ઇઝ ઇક્વલ્સ ટુ બીજી બાજુ અહીંથી લો AM બાજુ એને અનુરૂપ બાજુ થશે PN બાજુ AM ના છેદમાં PM ઇઝ ઇક્વલ્સ ટુ ત્રીજી બાજુ બાકી છે BM ને છેદમાં QN BM છેદમાં QN. આ જે મને મળ્યું છે આનો કહી દઉં છું અત્યારે સમીકરણ નંબર 4. હવે અહીંયા સુધી મેં તમને અત્યારે કીધું કે આ ત્રિકોણમાં આ જે વસ્તુ છે એમાં મેં 3 પ્રમેયમાં ભાગ પાડ્યો છે. નાના ત્રિકોણનું કામ પૂરું. આ બે સ્ટાર વચ્ચેનું જે પણ કાંઈ કામ હતું એ નાનો ત્રિકોણ યાની કે ડિઝાઇન કરેલો ત્રિકોણ યાની કે વેધ દોર્યો તો એ ત્રિકોણનું હતું. હવે ફરી પાછું આપણે આવી જવાનું આપણા મોટા ત્રિકોણમાં. પહેલા શરૂઆત મોટા ત્રિકોણથી કરવાની, વચ્ચે નાના ત્રિકોણ લેવાનું, ફરી પાછું આપણે આવી જવાનું આપણા મોટા ત્રિકોણ પર. કે આ ત્રિકોણ માટે મેં સાબિત કર્યું કે AMB અને PQN છે સમરૂપ છે કઈ રીતે. તો મોટા ત્રિકોણ માટે મારે આવું સાબિત કરવું પડશે કે નહીં કરવું પડે? કારણ કે લખવામાં મેં કીધું છે બે સમરૂપ ત્રિકોણ. હું લખું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે ચાપેલા જ છે. જો કોઈ એક્સ્ટ્રા લખવું હોય તો અહીં લખી શકીએ કે જે કેના ઉપરથી આપેલું છે પક્ષમાં જ છે આપણને કે ભલે ત્રિકોણ સમરૂપ છે જો પક્ષમાં આપેલું છે ABC અને PQR સમરૂપ ત્રિકોણ છે. પક્ષ ઉપર તમે લખી નાખો આટલું લખી નાખો તો જેવી રીતે આ બે ત્રિકોણ સમરૂપ હતા અને એનો ગુણોત્તર ઇક્વલ થયો સરખો થયો તો ABC અને PQR ત્રિકોણ સરખા હોય તો એનો ગુણોત્તર પણ કેવો થાય? સરખો થાય. તો ગુણોત્તર લેવો હોય તો આમાં મોટા ત્રિકોણથી લઈ કે પેલી બાજુ AB અને અનુરૂપ બાજુ PQ. તો અહીં હું લખું છું AB ના છેદમાં PQ ઇઝ ઇક્વલ્સ ટુ બીજી બાજુ લઉં છું BC ના અનુરૂપ બાજુ લઉં છું QR ઇઝ ઇક્વલ્સ ટુ ત્રીજી બાજુ લઉં છું AC એને અનુરૂપ બાજુ લઉં છું PR. આ પણ કેવું થાય? સરખો થાય. રાઈટ? આને કહી દઉં છું સમીકરણ નંબર 5.
હવે સમીકરણ 5 આપ્યું છે, હવે આપણે કરવાનું છે કિંમત ખાલી મૂકવાની છે કે હું અહીં લખું છું કે સમીકરણ 3 માં 4 અને 5 ની કિંમત મૂકતા આ બે સમીકરણમાં 4 અને 5 ની મારે કિંમત મૂકવી છે. તો સૌપ્રથમ સમીકરણ 3 મને આપ્યું છે ને બીજું હું લખું એટલે આપણે મજા આવે કિંમત જોવા માટે. abc ના છેદમાં pq is equals to bc ના છેદમાં qr ગુણ્યા af ના છેદમાં pq. હવે મારે જવાબ એવો જોઈએ છે અહીં સાધ્યમાં એક વખત નજર મારી લેવાની અહીં વર્ગ વાળું જોઈએ છે. હવે અહીંયા વર્ગ વાળું સ્ટેપ લેવા જો abc ના છેદમાં pq તો ડાબી બાજુ ઓકે છે ઓકે ઇઝ ઇક્વલ ટુ પછી કંઈક ચેન્જ કરવું પડે છે. એના પછી મારે ચેન્જ કરવું પડે. તો સૌપ્રથમ આપણે જોવાનું કે સમીકરણ 3 કોની કિંમત મૂકવાની ચોથા અને પાંચમા કે ચોથું અને પાંચમા સમીકરણને પહેલા પકડવાનું કે ચોથું સમીકરણ અને પાંચમું સમીકરણ આવી ગયું. આ બે સમીકરણમાં જોવાનું આ બે સમીકરણમાં કયો એવો ગુણોત્તર છે કે બેમાં કોમન હોય બેમાંથી કોમન કાઢવો હોય તો કાઢી લો કે જો અહીંયા ab ના છેદમાં pq છે અહીંયા ab ના છેદમાં pq એક તો છે am ના છેદમાં p અહીંયા bc ના છેદમાં q આયન bm ના છેદમાં q આયન ac ના છેદમાં p આયન. હવે ab ના છેદમાં pq લખું તો શું કામ લખું મેથેમેટિકલી રીતે કેમ સાચું કહી શકું. તો પહેલા bc ના છેદમાં qr કે ઉપર આવ્યું તો જોઈએ અહીં bc ના છેદમાં q એના ઇક્વલ ટુ ac ના છેદમાં pr થાય ab ના છેદમાં pq. તો આપણે બંનેમાંથી q લખો કે જોવાનું આમાં q છે આ છે તો ab ના છેદમાં bc ના છેદમાં qr ની જગ્યાએ હું લખું છું ab ના છેદમાં pq. જો બે પાસે ચોકનો કલર સરખો રાખું છું કે bc ના છેદમાં qr માટે મેં લખ્યું છે ab ના છેદમાં pq. ત્યાર પછી am ના છેદમાં pn તો હજી ક્યાં લખું છું આ સમીકરણમાં કે am ના છેદમાં pn નથી ઉપરના સમીકરણમાં am ના છેદમાં pn છે. એના ઇઝ ઇક્વલ ટુ મારે ab ના છેદમાં pq લખી શકું અને bm ના છેદમાં pn પણ લખી શકું. તો હું લખીશ ab ના છેદમાં pq. શું કામ કે અહીંયા જો આના બરાબર લખવું છે એટલા માટે ચોક સરખી રાખું છું ab ના છેદમાં. હવે ab ગુણ્યા ab એટલે ab નો વર્ગ pq ગુણ્યા pq એટલે pq નો વર્ગ એટલે બેના ગુણોત્તરનો વર્ગ મળી ગયો. તો અહીં લખી નાખો abc છેદમાં pqr બરાબર ab ના છેદમાં pq નો વર્ગ. આટલું સાબિત થયું કે સાહેબ અહીંયા તમારે આ બધું સાબિત કરવાનું. તો બધું સાબિત કરીએ નહીં આપણે કારણ કે આપણી પાસે લિમિટેડ સમય છે લિમિટેડ માર્ક્સ છે. તો આના ઉપર લખી નાખો અહીંયા નીચે કે તે આવી જ રીતે આપણે લખી નાખી ડાયરેક્ટ આપણે abc ના છેદમાં pqr બરાબર ab ના છેદમાં pq ના અંશ પર વર્ગ બરાબર bc ના છેદમાં qr ના અંશ પર વર્ગ બરાબર ac ના છેદમાં pr ના અંશ પર વર્ગ. અહીં આપણો પ્રમેય પૂરો થઈ છે. હજી હું તમને સમજાવીશ કે આવું શું કામ હોય ડાયરેક્ટ લખી નાખ શું ફેર મારે આ સાબિત કરવું છે તો કેવી રીતે કરીશ. કોઈને ઘરે પ્રેક્ટિસ કરવી તો કરી શકો પણ પ્રમેય એમને પૂરો ન થાય. પ્રમેયની નીચે વિધાન લખવું ફરજિયાત હોય છે. તો પ્રમેયનું વિધાન એટલે કયું વિધાન કે જે વસ્તુ મને ઉપર આપેલી હોય તો પ્રમેયનું વિધાન અહીં લખી નાખીએ આપણે કે બે સમરૂપ વિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. હવે કોઈને એવું થશે કે આ હું કેવી રીતે લખી શકીશ કે મારે bc ના છેદમાં qr કરવું છે. એના માટે હું અહીંયા જો સરસ મજાની આકૃતિ દ્વારા હું તમને પ્રેઝન્ટ કરી આપું. હવે જો પેલી આકૃતિ છે એમાં મેં a માંથી લઈને વેધ bc ઉપર દોર્યો છે અને નામે આપી દઉં. પેલી આકૃતિ છે એમાં મેં વેધ bc ઉપર દોર્યો છે
તો હવે જ ગયો નાખું BC ઉપર અને નામ એમ આપી દીધું અને નામ એમ આપી દીધું. બીજી આકૃતિમાં હું એવું કરું છું, હું અહીંથી વેધ ચેન્જ કરું છું, B માંથી દોરું છું એમ નામ એમ આપી દઉં છું અને નામ એમ આપી દઉં છું. બીજી આકૃતિ છે C માંથી દોરું છું એમ નામ આપી દઈશ એમ નામ. હવે જો તમે ઘરે પ્રેક્ટિસ કરો આ આકૃતિનો ઉપયોગ કરશો, ફરક કેટલો છે? થોડોક જ ફરક છે. અહીંયા BC ને ઉપર વેધ દોર્યો છે, અહીંયા AC ઉપર વેધ દોર્યો છે ને આની અંદર AB ઉપર વેધ દોર્યો છે. તો જો તમે આ આકૃતિથી તમે પ્રમેયની સાબિતી આપશો તો તમને જવાબ મળશે BC ના છેદમાં Q નો વર્ગ. અહીંયા જે AB ના છેદમાં PQ નો વર્ગ મળ્યો એની જગ્યાએ મળશે BC ના છેદમાં Q નો વર્ગ. જો તમે બે આકૃતિની બદલે આ આકૃતિથી દોરશો તો એના માટે તમને જવાબ શું મળશે? AC ના છેદમાં PR નો વર્ગ. ટૂંકમાં કહી દઉં તો અહીંયા અમે એક ખૂણાને લીધો તો BC ઉપર વેધ દોર્યો હતો તો BC ની સામેની બાજુ AB વાળો આવ્યો. જો B ઉપર વેધ દોરે તો BC આવે, જો C ઉપર વેધ દોરે તો AC અથવા તો C આવે. એટલે ટૂંકમાં કહું તો તમે જ્યાં વેધ દોર્યો છે એના ઉપર આની સાબિતી મળે. એક વખત સાબિત કરવાનું, આ એક બાજુ ઇક્વલ હોય એનો ગુણોત્તર બધી બાજુના ગુણોત્તર ઇક્વલ જ હશે એવું કહી દેવાનું છે. તો કોઈ વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન હોય તો કહી શકો છો. ધન્યવાદ. બસ.